ખેડૂતના હિતની વાતો પણ ખેડૂતના પેટ પર લાતો, આ છે તંત્રનું સૂત્ર. એક બાજુએ ખેડૂતોને યુરિયા મળતું નથી તેવી બૂમરાણ મચી છે, તો બીજી બાજુએ આ જ યુરિયા બારોબાર સગે વગે કરી દેવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આ કૌભાંડ રીતસર બિંદાસ અને બેરોકટોક ચાલી રહ્યું છે. તંત્રની જ નજર હેઠળ આ કૌભાંડ ચાલી રહ્યું છે અને કોઈની તાકાત નથી કે આ કૌભાંડને રોકી શકે. આમ કૌભાંડીઓ બિંદાસ છે કારણ કે તંત્રના એના પર 4 હાથ છે. ધારાસભ્ય અને મંત્રીના પુત્રોની જોડી આખું કૌભાંડ રીતસર ખુલ્લેઆમ ચલાવી રહી છે. નિર્માલ્ય બની ગયેલું તંત્ર ખેડૂતો માટેના યુરિયાની થતી ચોરી ખુલ્લી આંખે જોઈ રહ્યું છે. ન્યાયતંત્રની આંખો પર જોવા મળતા પાટા એ તંત્રએ પોતાની આંખો પર બાંધી દીધા છે. એને કારણે વર્ષે 150 કરોડ જેટલી રકમનું યુરિયા રીતસર પગ કરી જાય છે અને કોઈનો પણ વાળ સુદ્ધા વાંકો થતો નથી. કૌભાંડીઓ રીતસર યુરિયાની એક ટ્રક પર રીતસર 8 થી 10 લાખનો ચોખ્ખો નફો ઉતારે અને આવી હજારો ટ્રકો આખા વર્ષ દરમિયાન દોડતી રહે છે. આના પરથી સમજી શકાય છે કે કૌભાંડીઓ બેઠા બેઠા ફક્ત ટ્રકો દોડાવીને કેટલા કરોડ રૂપિયા ઘર ભેગા કરે છે. આ વાત તો હમણાં જાહેરમાં આવી, આવું કેટલાય સમયથી ચાલતું હશે તેની કોને ખબર છે. ખેડૂતોને સબસિડી વાળું મળતું આ યુરિયા કચ્છમાં અને વિવિધ સ્થળોએ પ્લાયવુડ સહિતની અનેક પ્રકારની ફેક્ટરીઓને 4 થી 5 ગણા ઊંચા ભાવે વેચી દેવામાં આવે. આમ જે યુરિયાથી ખેડૂતોને પાક ઉતરવો જોઈએ એના બદલે નેતાઓના પુત્રો પક્ષના જ મોટા મહામંત્રીના આશીર્વાદથી આ રોકડિયો પાક પોતાની તિજોરીમાં ઉતારી લે છે, જ્યારે સામાન્ય ખેડૂત રોતો રહી જાય છે. આમ ખેડૂતોની ઉપજ વધારતું યુરિયા હવે નેતા પુત્રોની રોકડની ઉપજ વધારી રહ્યું છે. વિસાવદરમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ આ જ મુદ્દો ચૂંટણીમાં ઉઠાવતા જણાવ્યું કે ખેડૂતોને ખાતર મળતું નથી. ખેડૂતો માટે ખાતર મંગાવાય તો છે, પરંતુ જાય છે ક્યાં? આ ખાતર કેમ ખેડૂતો સુધી પહોંચતું નથી? આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સતત આ જ મુદ્દો ઉઠાવી રહ્યા છે કે ખેડૂતોને ખાતર મળતું નથી ને હવે સમજાય છે કે ખાતર ક્યાં પગ કરી જાય છે. ખેડૂતોને ન મળતું યુરિયાનું આ ખાતર ફેક્ટરીમાં પગ કરી જાય છે. આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી પણ અનોખી છે ને એમાં પણ ખેડૂત મંડળીઓની પાસેથી ખેડૂતોના આઈડી અને વિગતો મેળવી લેવાય છે અને એ જ આઈડી અને વિગતો સરકારે ખાતર આપવા માટેના જેટલા સ્ટોર ખોલ્યા છે ત્યાં રજૂ કરવામાં આવે છે અને યુરિયાનો જથ્થો મેળવી લેવામાં આવે છે. આ જથ્થો એકત્રિત કરી બધા જ સ્થળોએ પહોંચતો કરવામાં આવે છે અને આખા કૌભાંડને ભાજપના જાણીતા મહામંત્રીના છુપા આશીર્વાદ બનાય છે. તેની પહોંચ છેક દિલ્હી સુધીની હોવાનું મનાય છે અને એને કારણે ધારી લો કે કોઈ પકડાય તો પણ કોઈનો વાળ વાંકો થાય તેમ નથી. જો કોઈ એમ માનતું હોય કે આ કૌભાંડમાં ફક્ત ગુજરાતના જ ખેડૂતો રડવાનો વારો આવે છે, એવું નથી. રાજસ્થાનના ખેડૂતોની પણ આવી જ સ્થિતિ છે. રાજસ્થાનના ખેડૂતો માટે યુરિયાનો બધો જ જથ્થો કચ્છમાં બંદર પર આવે છે અને આ જથ્થા પર રાજસ્થાનની ખેડૂત મંડળીના સિક્કા વાગે છે. આ જથ્થો સીધો પછી બંદરેથી ફેક્ટરીમાં જાય ને આખું કૌભાંડ આમ પણ બેરોકટોક ચાલતું રહેવાનું છે, ચાલતું રહેશે તથા ખેડૂતો રોતા રહેશે. જ્યારે નેતા પુત્ર કૌભાંડના સ્વરૂપમાં રોકડિયો પાક લણતા રહેશે ત્યારે આખી આ સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે અને ક્યાંક કદાચ ફરિયાદ થાય તો પણ તેનો નિકાલ કઈ રીતે કરવો એની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે. ખેડૂતોમાં ચર્ચા છે કે નેતા પુત્રોએ ખેડૂતોની મંડળીની સાથે સીધી ગોઠવણ કરી લીધી છે, તેથી આ કૌભાંડમાં ક્યાંય કોઈને વાંધો આવે તેમ નથી. ફક્ત ખેડૂતોના નસીબમાં યુરિયા નથી, કદાચ ખેડૂતોએ આ માટે પ્રાકૃતિક ખેતી પર ધ્યાન આપવું પડશે તેમ લાગે છે. આ પહેલા એક અધિકારી આ રીતે યુરિયા ભરેલી ટ્રક કેટલાય મહિના પહેલા પકડી નેતા પુત્રની સામે કાર્યવાહી કરવાનો પ્રારંભ પણ કર્યો, પરંતુ આ કિસ્સામાં દિલ્હી સુધીનો સંપર્ક ધરાવતા આગેવાને નેતા પુત્રને બદલે એના મળતિયાને રજૂ કરી આખો કેસ પતાવી દીધો. આ બતાવે છે કે કદાચ કોઈક અધિકારી કાર્યવાહી કરે તો પણ આ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા હાજર જ છે.